નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ફરી બંધ કરવાની જાહેરાત। ફાટક ફરી બંધ થશે તો શિવસેના સાથે સ્થાનિકો કરશે આંદોલન। પોરબંદરના માછીમાર આગેવાન દ્વારા પીએમને કરાઈ રજૂઆત। પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને મુક્ત કરવા ફરી ઉઠી માંગ। પોરબંદરમાં મહિલાઓ અનામત રૂપાળી બાગનો ખાસ અહેવાલ। સમગ્ર દેશમાં એક એવું બગીચો કે જ્યાં મહિલાઓનું રિઝર્વેશન। પોરબંદરના ચોપાટી ગેટના બાંધકામ અંગે મનપા કરશે તપાસ। શિવસેનાની આકરી રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ભારે લોક વિરોધ વચ્ચે 5 મહિના પહેલા ખોલવામાં આવ્યું હતું, ત્યારે હોળીના તહેવાર બાદ રેલવે તંત્રએ ફરી હોળી સળગાવી હોય તેમાં ફાટક 31 મે થી બંધ કરી દેવાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના નરસણ ટેકરીથી રોકડિયા હનુમાન તરફ જતા ફ્લાયઓવર બ્રિજની નીચે આવેલ ઉદ્યોગનગરનું રેલવે ફાટક આ વિસ્તારના 50,000 વધુ લોકોની અસર કરતા છે અને ફાટક પરથી દરરોજ હજારો લોકો અવરજવર કરે છે। લોકોને વિશ્વાસમાં લીધા વગર આ ફાટક 5 મહિના પહેલા અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું। એ સમયે ભાજપ સિવાયના રાજકીય પક્ષો અને આગેવાનોથી માંડીને સ્થાનિક લોકોએ પણ આંદોલન કર્યા હતા અને કોઈ પણ ભોગે ફાટકને ખોલવા માંગ કરી હતી। અંતે રેલવે તંત્રએ લોકોના વિરોધને ધ્યાને લઈ તથા સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાની રજૂઆત બાદ ફાટક ખોલી નાખ્યું હતું, પરંતુ હોળીના તહેવાર પૂર્ણ થતાં જ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા આંદોલનની હોળી પ્રગટે તેવી હવા આપવામાં આવી છે, કારણ કે આ રેલવે ફાટક નજીક એવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે કે આથી જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે તારીખ 31/5/2026ના રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। આ પ્રકારનું બોર્ડ મૂકવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। હરેશભાઈ જાતીભાઈ ઝાલા, અમારા આની પહેલા 3 મહિના બંધ થયું હતું ત્યારે તકલીફ બહુ જ બધાને પડી હતી અને માંડ લડત કરીને ચાલુ કરાવ્યું, પણ હવે પાછું બોર્ડ માર્યું છે 2 મહિના પછી બંધ થવાનું, તો હવે આ ખોટું છે બંધ થાય। ખાસ કરીને જે વખતે હું હેરાનગતિ થઈ હતી, આ વખતે શું લાગે તમને હેરાનગતિ? બહુ હેરાનગતિ થાય અમારી। લાગણી શું છે તમારી? બસ આ ચાલુ જ રહેવું જોઈએ બસ। લોકોએ જણાવ્યું છે કે 50,000 થી વધુ લોકોની અસર કરનારું આ ફાટક કોઈ પણ સંજોગોમાં બંધ થવા દેશે નહીં। ગમે તેવી લડત લડવી પડે તો પણ સ્થાનિકોની તૈયારી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટક ફરી બંધ કરવાની જાહેરાતને લઈને શિવસેના પણ રોષે ભરાઈ છે, જેમાં મહિલા પાંખના અગ્રણીઓએ આ મામલે ભાવનગર ડિવિઝનને પત્ર લખી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ભારે લોક વિરોધ વચ્ચે 5 મહિના પહેલા ખોલવામાં આવ્યું હતું, ત્યારે હોળીના તહેવાર બાદ રેલવે તંત્રએ ફરી હોળી સળગાવી હોય તેમાં ફાટક 31 મે થી બંધ કરી દેવાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેને લઈને શિવસેના આકરા પાણીએ જોવા મળી રહી છે। આ મામલે શિવસેના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, સેવક જિલ્લા ઉપપ્રમુખ બીનાબેન પાબારી, જિલ્લા મંત્રી હર્ષાબેન ખોડિયાર, શહેર પ્રમુખ અનસુયાબેન સુખડિયા, શહેર ઉપપ્રમુખ રેખાબેન પંડ્યા અને શહેર મંત્રી પારુલબેન સિંધવા સહિતનાઓએ ભાવનગર રેલવે ડિવિઝનને આ મામલે ઉગ્ર રજૂઆત કરી અને જણાવ્યું છે કે આ રેલવે ફાટક આ વિસ્તારના 50,000 કરતાં પણ વધુ લોકો માટે મહત્વનું ગણાય છે। તે ખુલ્લું રહેવું અતિ જરૂરી છે, માટે આ ફાટક બંધ કરવાનો નિર્ણય વ્યાજબી નથી। તેમ છતાં ફાટક બંધ કરાશે તો સ્થાનિકોને સાથે રાખી આંદોલનના માર્ગે જવું પડશે તેમ જણાવી અને પોરબંદર રેલવે તંત્રના આ નિર્ણય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને તંત્ર સામે ઉગ્ર લડતના એંધાણ વર્તાઈ રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર નજીકના કુચડી ગામે આવેલ ખીમેશ્વર મંદિરને પ્રવાસન વિભાગમાં સમાવી તેમનો વિકાસ કરવા તેમજ અહીં નજીક આવેલ દરિયાકાંઠાનો વિકાસ કરવા પોરબંદર જિલ્લા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. હું ગોરાભાઈ ખીમાભાઈ કેસવાલા, જિલ્લા પંચાયત સદસ્ય દેગામ સીટ. હમણાં જ મેં એક મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન સ્થળ તરીકે ખીમેશ્વર મંદિર જે કુચરી દરિયા કિનારે આવેલું છે એને પ્રવાસન સ્થળ તરીકે લઈ અને વિકસાવવા માટેની એક રજૂઆત કરેલી છે. જે મંદિર પાંડવો કાળથી જેની સ્થાપના થયેલી છે એ અને પૌરાણિક મંદિર છે જેની પાંડવોએ સ્થાપના કરેલી હોય અને રોજના અનેક લોકો ત્યાં દર્શને આવતા હોય અને મુખ્ય સમુદ્રના કિનારે હોવાથી ત્યાં ખૂબ જ મોટો વિકાસ થઈ શકે તેમ છે અને દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ ત્યાં દર્શને આવતા હોય છે અને અનેક લોકોને ત્યાં દર્શને ન લાભ મળી શકે એમ છે અને એક દરિયા કિનારાનો ખૂબ મોટો વિકાસ થઈ શકે એમ છે અને એક ફરવાલાયક સ્થળ પણ થઈ શકે તેવું છે. અને કુચડી જે જૂનું નામ છે કુચડીનું તે કુશસ્થલી તરીકે પુસ્તકોમાં લખેલું છે, એનું વર્ણન કરેલું છે અને એમ કહેવાય પણ છે કે બલરામ ભગવાનનું સાસરાનું ગામ હતું અને અહીંયા જો સરકારની એક નેમ છે કે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી અને જે તે વિસ્તારનો વિકાસ થઈ શકે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરેલી છે કે આ મંદિરનો વિકાસ થાય, દરિયા કિનારાનો વિકાસ થઈ શકે. પોરબંદરમાં મહાનગરપાલિકા તંત્રની આળસના કારણે અનેક વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટો ઝળહળતી જોવા મળે છે. જેમાં ગાયત્રી મંદિર પાસે આવેલ રવિ પાર્ક વિસ્તારમાં જતા મુખ્ય માર્ગ પર છેલ્લા 6 માસથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને પ્રજાના વેરાના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા અમુક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને લઈ અને પ્રજા પાસે વેરા પેટે ઉઘરાણી કરવામાં આવતા પૈસાનો બગાડ થઈ રહ્યો છે. પોરબંદર શહેરમાં અવારનવાર અનેક માર્ગો પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળતી હોય છે, જેમાં પોરબંદર શહેરના ગાયત્રી મંદિરથી ખાપડ જતા રસ્તે રવિ પાર્ક વિસ્તારમાં મનપા હસ્તકની સ્ટ્રીટ લાઇટ છેલ્લા 6 માસથી સતત ધોળા દિવસે ચાલુ જોવા મળી રહી છે, જેને લઈને પ્રજાના વેરાના પૈસાનો મનપાના અધિકારીઓની બેદરકારીને લઈ અને બગાડ થઈ રહ્યો છે. ત્યારે આવા કર્મીઓ સામે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાન જેલમાં ગુજરાતના 198 જેટલા માછીમારોને મુક્ત કરવા પોરબંદરના માછીમાર જાગૃત મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આ તમામ ભારતીય માછીમારોની સજા પૂરી થયા બાદ પણ મુક્ત કરવામાં નથી આવ્યા. પોરબંદરના માછીમારી જાગૃત મંડળ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે ખાડી દેશોના યુદ્ધના કારણે લાખો ભારતવાસીઓને સ્વદેશ લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ચાલી રહેલ યુદ્ધના પગલે અમેરિકા જેવા સક્ષમ દેશો પોતાની નાગરિકોને પાકિસ્તાન છોડવા સૂચના આપે છે, પરંતુ ભારતની જળસીમા નજીકથી વર્ષ 2021થી 2025 સુધીમાં પાકિસ્તાન દ્વારા અપહરણ કરેલા 198 માછીમારોની સજા પૂરી થયા બાદ પણ મુક્ત નથી કરવામાં આવતા. ત્યારે આ બંધક માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માંગ કરાઈ છે. ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જયશંકરજી પત્રને પત્ર લખ્યો છે. પત્રમાં એવી રીતે માંગણી છે કે અત્યારે જે પરિસ્થિતિ ખાડી દેશોની છે એમાંથી જે લોકો ભારતીય નાગરિકોને એ લોકો હેમખેમથી આવે છે એના માટે સરાહના અને એને શુભકામના આપું છું. પરંતુ જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો જે યુદ્ધ ચાલુ છે એની વચ્ચે અમેરિકાના અમેરિકાના પ્રેસિડેન્ટે પણ કહ્યું કે ભાઈ પોતાના અમેરિકન નાગરિકો સક્ષમ દેશ હોવા છતાં પણ એને પાકિસ્તાનમાંથી પોતાના નાગરિકોને જવાનું છે, કંઈક મોટું થવાનું. એની સામે જે 2021થી અત્યાર સુધી 2026 સુધીમાં જે 198 માછીમાર છે એ લોકો જેલમાં બંધ છે, નિર્દોષ છે, એને તો કોઈ કારણ નથી, એ લોકોની સજા પણ પૂરી થઈ ગઈ. ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને જે કરાર થયેલો છે કરાર 2008માં એ મુજબ 6 મહિનામાં એ લોકોને છોડી આપવા જોઈએ, પણ અત્યાર સુધી એ લોકોને છોડ્યા નથી. એ બાબતે અમે વિદેશ મંત્રીને પણ મળ્યા હતા 21 જાન્યુઆરીના રોજ. એ પછી અમારા ઉમેશભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા અને બહેનો સાથે અમે લોકો મળેલા હતા, પણ અત્યાર સુધી એનો નિવારણ હતો. એટલે અમારી માંગણી એવી છે કે નિર્દોષના જે ખલાસીઓ છે
એના કુટુંબ એટલા ચિંતાતુર છે કે વહેલી તકે નહીં આવે તો અમારા લોકોનું ચિંતા છે. એટલે આવી માંગણી છે અમારી, એવી માંગણી છે કે ભાઈ માછીમાર જાગૃત મંડળની પાસે અપેક્ષા રાખી છે કે કંઈક વહેલી તકે તમે કરો. એટલે એ બાબતે અમે માછીમાર જાગૃત મંડળ દ્વારા માંગણી કરી છે કે વહેલી તકે એ લોકોને તાત્કાલિક ધોરણે એ લોકોને પણ તમે માર્કેટ લઈ આવો, એવી અમારી માંગણી છે. આ બાબતે અગાઉ પણ ગુજરાતના માછીમાર આગેવાનો દ્વારા વિદેશ મંત્રીને પણ રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આવતીકાલે મહિલા દિવસ છે, ત્યારે પોરબંદરના જ નહીં પરંતુ રાજ્યના એકમાત્ર મહિલાઓ માટે અને બાળકો માટે આરક્ષિત બાગ રૂપાળીબા બાગ અંગે જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ. રવિવારે વિશ્વ મહિલા દિવસ છે. આજના રાજકારણીઓ દેશની સંસદથી લઈ બધી જગ્યાએ મહિલાઓને અનામત મળવું જોઈએ તેવી વાતો હવે કરી રહ્યા છે. ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં આજથી 70 થી પણ વધુ વર્ષ પહેલા મહિલાઓ માટે અનામત બગીચો બનાવવામાં આવ્યો છે. તે કદાચ આજે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં છે. અહીં માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. પુરુષો માટે અહીં પ્રવેશ કરવા સામે નિષેધ કરાયો છે. આજથી 70 વર્ષ પહેલા જ્યારે ઘરોમાં મોબાઈલ, ટીવી કે પછી અન્ય કોઈ મનોરંજનના સાધનો ન હતા અને ગામમાં પણ મહિલાઓને મનોરંજન મળે તેવી કોઈ સુવિધાઓ ન હતી, ત્યારે મહિલાઓ માટે ઘરમાં જીવન બંધિયાર બની જતું હતું. જે જમાનાના રીતસર મુજબ ઘૂંઘટમાં રહેતી મહિલાઓ ઘરમાં પણ મુક્ત રીતે રહી શકતી ન હોવાને લીધે આવી મહિલાઓ માટે કશું કરવું જોઈએ તેવા આશયથી પોરબંદરના MG રોડ પર આવેલ રૂપાળીબા તળાવને બૂરી દેવામાં આવ્યું હતું અને ત્યાં તે વખતેની સૌરાષ્ટ્ર રાજ્યની સરકાર દ્વારા એક મહિલા અનામત બગીચો બનાવવામાં આવ્યો હતો. તારીખ 17 ઓગસ્ટ 1949ને વિક્રમ સંવત 2005ના જન્માષ્ટમીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી લઈ આજ સુધી સમગ્ર ગુજરાતમાં અને કદાચ સમગ્ર દેશમાં એકમાત્ર એવો બગીચો હશે કે જે માત્ર મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યો હોય. મહિલાઓ સિવાય અહીં બાળકો કે જેમાં નાની ઉંમરની બાળકીઓ અને બાળકોનો પ્રવેશ આપવામાં આવે છે. પુરુષોને આ બગીચામાં પ્રવેશ અપાતો નથી. આની પાછળનો ઉદ્દેશ એવો છે કે મહિલાઓ આ બગીચામાં તમામ સંકોચ ભૂલી ખુલ્લા મને કોઈ પણ પ્રકારનો ડર કે ક્ષોભ રાખ્યા વિના મુક્ત મને મહાલી શકે છે અને સ્વતંત્રતાની હવામાં મનોરંજન માણી શકે. આ આશયથી તે વખતના દીર્ઘદ્રષ્ટા રાજકારણીઓએ મહિલા અનામત ઉદ્યાનની રચના કરી. મહિલાઓ પ્રત્યેની સમાજની જવાબદારી છે તેનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોરબંદરના રાજમાતા શ્રી રૂપાળીબાના નામથી આવેલ તળાવની બૂરી આ જગ્યાએ આ બગીચો બનાવાયો હોવાથી આ બગીચાને શ્રી રૂપાળીબા બાગ નામ આપવામાં આવ્યું છે અને તે વખતે આ બગીચો બનાવવામાં ₹85,000નો ખર્ચ થયો હતો, જેમાં ₹51,000 ઉદ્યોગપતિ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ અને ₹38,000 આ બગીચામાં મહિલાઓ મુક્તપણે વહેરી શકે તે ઉપરાંત મનોરંજન મળે તે માટે બગીચામાં લસરપટ્ટીઓ, હિંચકા સહિતના અનેક સાધનો પણ તે વખતથી જ મૂકવામાં આવ્યા હતા. પોરબંદરમાં રાજાશાહી વખતથી આવેલ જે રૂપાળીબા નામથી બગીચો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. માત્ર ને માત્ર પોરબંદરમાં જ એક એવો બગીચો છે જેમાં મહિલાઓ અને બાળકો જ પ્રવેશ કરી શકે છે. આવો બગીચો લગભગ તો ગુજરાતમાં ક્યાંય નથી આવેલ છે. એટલે પોરબંદરનું એક ઘરેણું સમાન રૂપાળીબા બગીચો છે અને હાલમાં ટૂંક સમયમાં આ બગીચામાં રિનોવેશન કરી અને બગીચાને એક નવીનીકરણ કરવામાં આવશે અને આ બગીચામાં આજ દી સુધી હજી પણ અને ભવિષ્યમાં પણ બહેનો અને બાળકોને પ્રવેશ મળશે એવું એક છે. હાલ મોટા ભાગના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળે છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ થોડા દિવસો પૂર્વે જ આ બાગની મુલાકાત લીધી હતી અને તેના નવીનીકરણ અંગે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી, જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનરે તપાસની ખાતરી આપી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાથી થતી હોવાનું સામે આવ્યું છે. આ ગેટના બાંધકામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ અમુક જગ્યા પર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ટેન્ડરમાં જે પ્રમાણે જે ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબ આ કામ કરવામાં આવતું નથી તેવી માહિતી મળી છે. તેમ જણાવી પોરબંદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને સાથે તપાસની માંગ પણ કરવામાં આવી છે. જો તપાસ યોગ્ય નહીં થાય અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્રિત થઈ ચોપાટી ખાતેથી જ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. જેના પગલે મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ આ મામલે તપાસની ખાતરી આપી છે. આ રજૂઆત જે આપની છે અને જે ટૂંકમાં પક્ષની છે એમને આપના માધ્યમથી મળી છે. હવે જે પણ રજૂઆત છે એમાં જે પણ આક્ષેપ છે એની અમે તપાસ કરીશું. આ કામમાં અમે પીએમસી અને ડીપીઆઈની પણ નિમણૂક કરી છે. તેમના મારફત પણ જે કામગીરી ચાલતી હશે એમાં જો કોઈ ક્ષતિ જણાશે તો એની તપાસ કરીને એના પર પગલાં લેવાના છે તો પગલાં લઈશું અથવા જે ક્ષતિ છે એને દૂર કરીશું. પોરબંદરની ચોપાટી અતિ રમણીય સ્થળ છે જેનો મુખ્ય ગેટ ઘણા સમયથી બિસ્માર હતો. ત્યારે અનેક રજૂઆતો બાદ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરીમાં નબળી ગુણવત્તાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી લાગે તેવી કાર્યવાહીની પણ ખાતરી અપાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણા કંડોળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક ગામોના લોકોએ સરકારના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે પોરબંદર જિલ્લા રાણા કંડોળા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને સાથે જ મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાણા કંડોળા ગામ સહિત વાડોતરા, ડેયર, ખીજદડ, ઠોયાણા, ભોડદર, મહિરા, નિરાણા, જાંબુ અને પાદરડી ગામોના લોકોએ સરકારના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓ અને સેવાઓનો લોકોએ લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ બેંકોના અધિકારીઓ દ્વારા લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાજના 20 ચક્રમાં ફસાતા લોકોને જાગૃત કરવા આ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા પોલીસ કચેરી દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મેળામાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. તો આ મેળા દરમિયાન દરેક વ્યક્તિઓને પોતાના લોનને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. બેંકો કઈ કઈ પ્રકારની લોનો આપે છે, લોનો માટે એને કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂરિયાતો છે, ગવર્મેન્ટ તરફથી શું સહાય આપવામાં આવે છે, લોનમાં વ્યાજ દર કેટલું છે અને કોણ કોણ એની માટે એલિજિબલ હોઈ શકે, ગવર્મેન્ટ શું સપોર્ટ કરે છે, તે દરેક માહિતીથી દરેક વ્યક્તિઓને માહિતગાર કરવામાં આવેલ છે. અને બેંક શું સહાય કરશે, તો આ લોન મેળાનું પોલીસ કચેરી દ્વારા જે આયોજન હતું એમાં બેંકે સફળતાપૂર્વક પાર્ટિસિપેટ કરેલું હતું અને માહિતી પૂરી પાડવામાં આવેલી હતી. પોરબંદર જિલ્લાના ઈશ્વરિયા ગામ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાગેશ્રી, રામનગર, અમર, બાવળાવદર, ચોલિયાણા અને દેવડા સહિતના ગ્રામજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. ત્યારે ખાસ કરીને જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ પણ અહીં મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.
રાણાવાવ પંથકના રાણા ખીરસરા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે રામાપીરના મંદિર નજીકથી જુગાર રમી રહેલા નલિન સિદ્ધિ તેતરપરા, કાના સામત મોઢવાડિયા અને રેનીશ ઉગા તેતરપરા નામના શખ્સોને ઝડપી લઈ ₹12,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના બરડા પંથકમાં જુગારીઓની હોળીની ઉજવણી હજુ પણ યથાવત છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી અને પાલકડા ગામેથી જુગારની મોજ માણી રહેલા 6 શખ્સોને ઝડપી લીધા હતા. પાલકડા ગામે ગૌશાળા નજીક જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો, જે અંગે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા નાથા અર્જન સિંહ રખિયા, જયેશનાથ સુખનાથ ગોસ્વામી, કરશન રાણા સિંહ રખિયા, માલદેવ વિરમ પાંડાવદરા, ગોવિંદ મેઘા સાદિયા અને રાજસિંહ રામા કરગઠિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી ₹41,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી કોઠાવાળા નેસ નજીકથી ભઠ્ઠી ઝડપી લઈ અને 600 લીટર જેટલા દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કર્યો હતો અને આદિત્યાણા ગામના ચના જીવા ગુરગુટિયા સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. પોરબંદરના રાતિયા ગામની ખારીસીમ વિસ્તારમાંથી એક શખ્સ જામનગરી બંદૂક સાથે ઝડપાયો છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ફિરોઝ ઉર્ફે ગફાર કારુ મોરી નામના ઉપલેટા પંથકના જામંટીબડી ગામના શખ્સની દેશી જામનગરી બંદૂક સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ભાવપરા ગામે એક આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં આવડા કિમાભાઈ ગોઠાણીયા નામના આધેડને તેમના માતા સાથે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાબતનું તેને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ફરી બંધ કરવાની જાહેરાત. ફાટક ફરી બંધ થશે તો શિવસેના સાથે સ્થાનિકો કરશે આંદોલન. પોરબંદરના માછીમાર આગેવાન દ્વારા પીએમને કરાઈ રજૂઆત. પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારોને મુક્ત કરવા ફરી ઉઠી માંગ. પોરબંદરમાં મહિલાઓ અનામત રૂપાળી બાગનો ખાસ અહેવાલ. સમગ્ર દેશમાં એક એવું બગીચો કે જ્યાં મહિલાઓનું રિઝર્વેશન. પોરબંદરના ચોપાટી ગેટના બાંધકામ અંગે મનપા કરશે તપાસ. શિવસેનાની આકરી રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.